નસવાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કિશોરી મેળો યોજાયો। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે। મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળ દ્વારા નસવાડી ગ્રામ્ય સભા હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કિશોરી મેળો યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે કિશોરીઓને આપવામાં આવતું પૂર્ણ શક્તિમાંથી વિવિધ વાનગીઓ બનાવી ખાવી જોઈએ, જેથી તેમનો યોગ્ય શારીરિક વિકાસ થાય। કિશોરીઓને અઠવાડિયામાં એક વખત આપવામાં આવતી આયર્નની ગોળીથી તેમના શરીરમાં આયર્નની કમી રહેતી નથી। દરેક કિશોરીઓને પૂર્ણ શક્તિ અને આયર્નની ગોળી લેવા પર ભાર મૂક્યો હતો। આ કિશોરી મેળામાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા થયેલા કિશોરીઓને મહાનુભાવના હસ્તે ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। મહિલા અને બાળ વિભાગની વહાલી દીકરી યોજના અંતર્ગત મહાનુભાવના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા। પૂર્ણ શક્તિ યોજના અંતર્ગત કિશોરીયાના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધ્યું માટે તેમનું સન્માન કરવામાં આવ્યું। આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન, મિલ્ટેસ બાળ શક્તિ, પૂર્ણ શક્તિ, માતૃશક્તિનો ઉપયોગ કરી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ નિર્દેશન કર્યું હતું। આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, પૂર્વ એસટી નિગમના ડિરેક્ટર જસુભાઈ ભીલ, બાળ વિકાસ યોજના અધિકારી ભાવિકાબેન ચૌધરી, સરપંચ, આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા, કિશોરીઓ સહિત મહિલાઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે જિલ્લા પંચાયત સ્વભંડોળ આયોજિત કિશોરી મેળાનું આજે આયોજન કરવામાં આવ્યું। આજે અહીંથી કિશોરીઓને કેવી રીતે પોતાને સ્વસ્થ રહેવું, પોતાની અંદર લોહીનું પ્રમાણ કેવી રીતે વધારવું એ બાબતે ચર્ચા અને જાણકારી આપવામાં આવી। સાથે સાથે તમામ કિશોરીઓનું અહીંથી હિમોગ્લોબિન કરવામાં આવ્યું છે અને જે ઓછા વજનવાળા બાળકો છે એમનું વજન જે વધ્યું છે એમને પણ પ્રોત્સાહિત કરીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે। આજે કિશોરીઓને અંદર ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જે કિશોરીઓએ સારો જવાબ આપ્યો છે અને પ્રથમ નંબરે આવેલા છે એવા તમામ બહેનોને પણ અહીંથી ઇનામ વિતરણ કરવામાં આવેલું છે। અને આજે જે કિશોરીઓ છે, જે ભવિષ્યની માતા છે, એ કેવી રીતે સ્વસ્થ રહી શકે એના માટેનું આજે આયોજન કરવામાં આવેલું હતું।